નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ સન્ડે ઓન સાયક્લોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ જવાનો અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ કરવામાં આવી છે. સૌપ્રથમ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્રિત થયા, યોગા અને ઝુંબા સત્રો થયા. ફિટનેસ માટેના આ કાર્યક્રમોમાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા. બાદમાં સન્ડે ઓન સાયકલિંગ રેલીનો પ્રારંભ થયો. પોલીસ હેડક્વાર્ટરથી પ્રારંભ થયો. આ સાયકલ રેલી 5 બત્તી સર્કલ સુધી ગઈ, પરત હેડક્વાર્ટર ખાતે આવી અને રેલી પૂર્ણ થઈ. પોલીસ જવાનો રોજિંદા ફરજો બજાવવામાં ખૂબ વ્યસ્ત હોય છે અને ઘણી વખત તેમનું પૂરતું સ્વાસ્થ્ય પર ધ્યાન નથી હોતું અને આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓ જરૂરી બની જાય છે અને એટલે જ ફિટ પોલીસ હેલ્ધી પોલીસનો સંદેશ પોલીસ તંત્રએ જવાનોમાં પહોંચાડ્યો. ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આજે ફિટ ઇન્ડિયા કેમ્પેન કે પરિપ્રેક્ષમાં આપણે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જે સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા હેડક્વાર્ટરના અને પોલીસ સ્ટેશનના માણસો અને પોલીસ કર્મચારીઓને ભાગ લીધો હતો. આમાં મોટી સંખ્યામાં લોકોને સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. તે પછી આપણા હેડક્વાર્ટરના તાલીમ શાળામાં યોગા અને ઝુંબાનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં પણ આપણા હેડક્વાર્ટરના અને પોલીસ સ્ટેશનના દર પોલીસ સ્ટેશનથી 10 થી 15 લોકોને ભાગ લીધો હતો. અને એવી રીતે આપણે ફિટ ઇન્ડિયા કેમ્પેનના જે લક્ષ્યો છે, આની પ્રાપ્તિ માટે આપણી ફિટ ઇન્ડિયા કેમ્પેનના ની જાગૃતિ અને આપણા પોલીસ માણસોમાં વધારે એક ફિટ રહેવાની જે લાઈફ સ્ટાઈલ છે, આના પ્રચાર પ્રસાર માટે ઓર ફિટ રહેવા માટે જે લાઈફ સ્ટાઈલ હોવી જોઈએ, આને માટે આપણે એક સારું આ ફિટ ઇન્ડિયા કેમ્પેન દરમિયાન ફિટ સન્ડે ઓન સાયક્લોન નું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાફી સફળ રહ્યો. તો અપેક્ષા કરીએ કે અગલી બાર ઓર બેહતર કરવાની અને આપણે દર સન્ડે કઈ ને કઈ ફિટ ઇન્ડિયા થી લગતો આયોજન કરવામાં આવશે.